નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડના સ્વિચ ગિયર્સ 2 અને કુકર કંટ્રોલ લેશન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપણો વિષય છે સ્વિચ ગિયર, એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, પછી તે ડોમેસ્ટિક હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન હોય, ત્યાં આપણે વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરવાની જરૂર પડતી હોય છે. તેના માટે આપણે ઘણા બધા પ્રકારની સ્વિચ અથવા તો રિલે ઉપયોગમાં લેતા હોય છીએ. તે આપણે અહીંયા વિસ્તારપૂર્વક સમજીશું. આજનું આપણું લેશન છે સ્વિચ ગિયર અને કુકર કંટ્રોલ પેનલ. આ લેશનની અંદર શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી, પછી જોઈશું વિવિધ પ્રકારની સ્વિચો અને રિલે, રોટરી સ્વિચ, પાવર સર્કિટ સ્વિચ, થર્મોસ્ટેટ સ્વિચ, મર્ક્યુરી સ્વિચ, કુકર કંટ્રોલ સ્વિચ, મલ્ટી રેન્જ સ્વિચ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે અને છેલ્લે થર્મલ રિલે વિશે વિસ્તારપૂર્વક આજે જોઈએ. સૌપ્રથમ પ્રસ્તાવના. સ્વિચ ગિયર એ સર્કિટના ઓપરેશન હોય કે કંટ્રોલ હોય કે પછી પ્રોટેક્શન માટેની સ્વિચ હોય, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, કટઆઉટ સ્વિચ, રિલે અને તેના જેવી અન્ય મેઇન કે સહાયક ડિવાઇસ માટે વપરાતો શબ્દ છે. જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં વિદ્યુત કંટ્રોલ માટે અલગ અલગ પ્રકારની સ્વિચોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો આપણે સ્વિચ ગિયરમાં સમાવેશ કરીશું. સ્વિચ ગિયર્સની અંદર કઈ સ્વિચો અને કઈ રિલેનો સમાવેશ થાય છે તે હવે આપણે આગળ વિસ્તારપૂર્વક સમજીએ અને જોઈએ. વિવિધ પ્રકારની સ્વિચ અને રિલેની અંદર પ્રથમ છે રોટરી સ્વિચ, પછી આવે છે પાવર સર્કિટ સ્વિચ, થર્મોસ્ટેટ સ્વિચ, મર્ક્યુરી સ્વિચ, કુકર કંટ્રોલ સ્વિચ, મલ્ટી રેન્જ સ્વિચ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે અને છેલ્લે થર્મલ રિલે. હવે આ દરેક સ્વિચને એક પછી એક લઈ આપણે વિગતવાર સમજીએ. સૌ પ્રથમ જોઈએ રોટરી સ્વિચ. તો રોટરી સ્વિચની અંદર તેની રચનામાં એક તેની ઇન્સ્યુલેટેડ શાફ્ટ હોય છે, જેને નોબની મદદથી આપણે ઓપરેટ કરી શકીએ છીએ અને બધા પોલના જોડાણોને એકસાથે આપણે બદલી શકીએ છીએ. રોટરી સ્વિચને બીજા શબ્દોમાં સિલેક્ટર સ્વિચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક કરતાં વધુ પોલ હોય છે અને ઘણા વે હોય છે, એટલે કે જેના ઉપર ઘણા બધા ટેપિંગ્સ આવેલા હોય છે, કારણ કે તે સિલેક્ટર સ્વિચ છે. આ સ્વિચમાં ટેપિંગ કાઢેલા હોય છે, જેનો આપણે ઉપયોગ રેગ્યુલેટર તરીકે, વોલ્ટેજ સિલેક્ટર તરીકે પણ કરી શકીએ, ટ્રાન્સફોર્મર ટેપ ચેન્જિંગમાં પણ કરી શકીએ અને વગેરે જગ્યાઓએ તેનો ઉપયોગ થાય છે. હવે આ રોટરી સ્વિચને આપણે આગળ દર્શાવેલી આકૃતિ દ્વારા વિસ્તારમાં જાણીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ, નીચે લખેલું છે કે આ સિંગલ ફેઝ વોલ્ટેજ સિલેક્ટર સ્વિચ છે. આ આકૃતિની અંદર એક ઇનપુટ દર્શાવેલો છે અને બીજો આઉટપુટ દર્શાવેલો છે. વધુમાં અહીંયા એક કોઇલ રેઝિસ્ટન્સ આપેલો છે. આ કોઇલ ઉપર ટેપિંગ્સ કાઢેલા છે અને તેના છેડા અહીંયા બહાર લીધેલા છે. આ ઇન્સ્યુલેટેડ શાફ્ટ છે અને અહીંયા નોબ આવેલો છે. જ્યારે સ્વિચ ઓફ પોઝિશનમાં હશે ત્યારે આઉટપુટ 0 હશે, પણ જેમ આપણે આ નોબને તેના ક્રમાંક પ્રમાણે 6, 5, 4, 3, 2, 1 નોબ ઉપર આપણે વારાફરતી લઈ જઈએ ત્યારે શું થાય? જ્યારે તે 6 નંબર ઉપર આવશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયાથી સપ્લાય આવશે કરંટ, અને અહીંયા ફક્ત 1 અને 2 આંટા જેટલો જ રેઝિસ્ટન્સ સર્કિટમાં આવે છે, એટલે એટલો વોલ્ટેજ આઉટપુટમાં મળશે.
પછી જેમ જેમ આપણે નંબર આગળ લેતા જઈશું 5, 4, 3, 2 અને 1 તેમ તેમ વધુના આંટા અંદર જોડાતા જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 5માં 6 કરતાં 2 આંટા ટન વધારે છે, તેવી રીતે 4માં થોડા ટન વધુ આવે છે, પછી 3માં એનાથી વધારે, 2 નંબરમાં 3 નંબર કરતાં પણ થોડા વધુ આંટા છે અને 1 નંબરમાં સૌથી વધુ આંટા છે. એટલે સૌથી વધારે પ્રતિરોધ આપણે 1 નંબરમાં એડ કરીશું, એટલે કે ઉમેરીશું. એટલે સૌથી ઓછો વોલ્ટેજ 1 નંબરમાં મળશે, જ્યારે 6 નંબરમાં આઉટપુટ વોલ્ટેજ વધારે મળે છે. તો આ સિંગલ ફેઝ વોલ્ટેજ સિલેક્ટર સ્વિચ હતી. આગળ જોઈએ રોટરી સ્વિચમાં 3 ફેઝ વોલ્ટેજ સિલેક્ટર સ્વિચ 3 વે અહીંયા દર્શાવેલી છે આકૃતિમાં. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા ફિક્સ કોન્ટેક્ટ આપેલા છે. અહીંયા Y, અહીંયા R અને અહીંયા ઉપર B. એટલે 3 ફેઝ માટે 3 ફિક્સ કોન્ટેક્ટ આપેલા છે. તેની સાથે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મૂવિંગ કોન્ટેક્ટ લખેલું છે, એરો અહીં મારેલો છે. આ મૂવિંગ કોન્ટેક્ટ છે R ફેઝ માટેનો, Y ફેઝ માટેનો અને B ફેઝ માટેનો. અહીંયા R, Y, B એમ 3 સપ્લાય આપેલા છે. આ 3 ફિક્સ કોન્ટેક્ટની પાછળ પ્રતિરોધ આવેલો હોય છે, જે આ સર્કિટમાં દર્શાવેલો નથી. જ્યારે આ મૂવિંગ કોન્ટેક્ટ આ ફિક્સ કોન્ટેક્ટ ઉપર ફરશે ત્યારે તેટલા આંટા કપાશે અને તે મુજબનો આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે. તો આ 3 ફેઝ માટે વોલ્ટેજ સિલેક્ટર સ્વિચની રચના હતી. આગળ આપણે જોઈએ રોટરી સ્વિચમાં. આ રોટરી સ્વિચ 3 વે 4 પોલ પ્રકારની સ્વિચ છે. 3 વે એટલે આપણે સિલેક્ટની જે રેન્જ જે છે એ 3 છે. અહીંયા આપણે 1 અથવા તો 2 અથવા તો 3 એમ 3 પ્રકારના વોલ્ટેજ લેવલ આપણે મેળવી શકીએ છીએ. અને આ 3 ફેઝ 4 વાયર માટે છે, એટલે અહીંયા 1, 2, 3 અને 4 પોલ એમ દર્શાવેલા છે. અને એનો એક કોમન શાફ્ટ આપેલો છે. એટલે જ્યારે આપણે આ નોબથી આને ફેરવીશું ત્યારે એકી સાથે આપણે પોલ 1 અથવા તો 2 અથવા તો 3 ઉપર 4 આ શાફ્ટને આપણે સિલેક્ટ કરી શકીએ. તો આ હતી રોટરી સ્વિચ. આગળ આપણે જોઈએ પાવર સર્કિટ સ્વિચ. તો આપણે જે વપરાશમાં લઈએ છીએ તે સામાન્ય સ્વિચો હોય છે. હવે અહીં આપણે જોઈએ કે પાવર સર્કિટ સ્વિચ. તો પાવર સર્કિટ સ્વિચ એ વધુ મૂલ્યના પ્રવાહને પસાર કરવા માટે બનાવવામાં આવતી સ્વિચ છે, જેને આપણે પાવર સર્કિટ સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ડીપી સ્વિચ એટલે કે ડબલ પોલ સ્વિચ, ટીપી સ્વિચ એટલે કે ટ્રિપલ પોલ સ્વિચ, ચેન્જ ઓવર સ્વિચ, એમસીબી હોય અથવા તો એમસીસીબી સ્વિચનો આપણે પાવર સ્વિચની અંદર સમાવેશ કરીશું. આ જે પાવર સ્વિચ જે છે તેની અંદર આવેલા જે કોન્ટેક્ટ છે, જ્યારે તેને ઓપન કરવામાં આવે ત્યારે વધુ મૂલ્યના પ્રવાહનો કંટ્રોલ કરતી હોવાથી તેમાં આર્ક ઉત્પન્ન થવાની સમસ્યા રહે છે. આથી તેની અંદર આર્ક ક્વિન્ચિંગ ડિવાઇસ અથવા તો એની રચના એ રીતે કરવામાં આવે છે કે આર્ક જે અંદર થાય છે તે આસાનીથી ઓલવાઈ જાય. ક્વિન્ચ થવું એટલે ઓલવવું, એટલે આર્ક ઓલવવું તે આ પાવર સર્કિટ સ્વિચની અંદર એક પ્રકારની રચના હોય છે, જેથી તે આર્કને ઓલવી શકે. વધુમાં એમસીબીની અંદર ઓવરલોડ સામે રક્ષણ મેળવવા માટે આપણે થર્મલ રિલે યુઝ કરી શકીએ છીએ, ઉપયોગમાં લઈ શકીએ છીએ, અથવા તો શોર્ટ સર્કિટ માટે આપણે મેગ્નેટિક રિલેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ હતી પાવર સર્કિટ સ્વિચ. આગળ જોઈએ થર્મોસ્ટેટ સ્વિચ. તો થર્મોસ્ટેટ જે સ્વિચ છે તે ગરમીના સિદ્ધાંત ઉપર કાર્ય કરતી સ્વિચ છે. અને આ સ્વિચની રચનામાં 2 બાયમેટાલિક સ્ટ્રીપ આવેલી હોય છે અને બંને મેટાલિક સ્ટ્રીપનો ઉષ્મા પ્રસરણાંક અલગ અલગ હોય છે. આથી તે ચોક્કસ દિશામાં ખુલે છે.
આને આપણે વિસ્તારમાં આકૃતિ પરથી સમજીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે થર્મોસ્ટેટ સ્વિચ દર્શાવેલી છે અને તેના કોન્ટેક્ટ પણ દર્શાવેલા છે. અહીં બે મેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ કરેલો છે, જોઈ શકીએ છીએ. અહીંયા આ ઉપરની એક મેટાલિક સ્ટ્રીપ છે અને અહીં નીચે બીજી એક મેટાલિક સ્ટ્રીપ છે. આ ફિક્સ કોન્ટેક્ટ છે, જ્યારે આ મૂવિંગ કોન્ટેક્ટ છે કે જ્યારે ગરમી વધે છે ત્યારે આ કોન્ટેક્ટ પીગળે છે. જ્યારે કોન્ટેક્ટ ક્લોઝ હોય છે એટલે કે આ સર્કિટની અંદર જ્યારે પ્રતિરોધને સપ્લાય આપવામાં આવે છે ત્યારે ઉષ્મા એટલી ઉત્પન્ન થતી નથી કે આ સ્ટેટ સ્વિચના મેટાલિક કોન્ટેક્ટને પીગાળી શકે અથવા તો વાળી શકે. પણ જ્યારે અમુક હદ કરતાં વધુ પ્રવાહનો અહીંયા વહે છે ત્યારે એની અંદર એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે આ મેટાલિક સ્વિચ વળી જાય છે અને નીચેની દિશાની અંદર એ વળે છે, જેથી કરીને આ બંને કોન્ટેક્ટ અહીં ખુલી જાય છે. તો આ ગરમીના સિદ્ધાંત ઉપર કાર્ય કરતી સ્વિચ છે, આથી તેને થર્મોસ્ટેટ સ્વિચ કહેવામાં આવેલ છે. આગળ આપણે જોઈએ મર્ક્યુરી સ્વિચ. તેનું નામ પ્રમાણે મર્ક્યુરી સ્વિચની રચનામાં કાચની ટ્યુબમાં મર્ક્યુરી ભરવામાં આવે છે. મર્ક્યુરી એટલે આપણે ગુજરાતી શબ્દ કહીએ તો પારો. આ પારો કાચની એક ટ્યુબમાં ભરવામાં આવે છે. આ કાચની ટ્યુબની બંને સાઈડે તેના કોન્ટેક્ટ આવેલા હોય છે અને આ બંને કોન્ટેક્ટ ટ્યુબની સ્થિતિ જ્યારે ત્રાંસી હોય છે ત્યારે તેના કોન્ટેક્ટ ઓપન હોય છે, પરંતુ જ્યારે ટ્યુબની સ્થિતિ આડી કરવામાં આવે ત્યારે કોન્ટેક્ટ ક્લોઝ થાય અને સર્કિટ પૂરી થાય છે. આ મર્ક્યુરી સ્વિચની રચના અને તેનું કાર્ય છે. આ પ્રકારની જે સ્વિચ છે તે ટ્રાન્સફોર્મરના ગ્લુકોઝ રિલે અને ટેમ્પરેચર પ્રોટેક્શન માટે પણ વાપરવામાં આવે છે. મર્ક્યુરી સ્વિચને આકૃતિ ઉપરથી સમજીએ. આગળ જોઈએ અહીં મર્ક્યુરી સ્વિચ દર્શાવવામાં આવેલી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ કાચની ટ્યુબ આપેલી છે. કાચની ટ્યુબની બંને બાજુએ તેના કોન્ટેક્ટ આપેલા છે. આ બીજો કોન્ટેક્ટ છે અને પહેલો કોન્ટેક્ટ છે. એ કાચની ટ્યુબની અંદર પારો એટલે કે મર્ક્યુરી ભરેલો છે. જે આ કાળો પદાર્થ દેખાય છે તે મર્ક્યુરી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મર્ક્યુરી સ્વિચની સ્થિતિ ત્રાંસી હોવાના લીધે બધો પારો નીચેની બાજુ આવેલો છે. અહીંયા વચ્ચે હવા છે, જ્યાં સફેદ ભાગ છે ત્યાં અંદર કશું નથી, હવા છે. એટલે આ પહેલો કોન્ટેક્ટ અને અહીંયા આવેલો બીજો કોન્ટેક્ટમાં પારો આવતો નથી, એટલે તે ઓપન કોન્ટેક્ટ છે તેમ આપણે કહી શકીએ. હવે કોઈ કારણસર જ્યારે મર્ક્યુરી સ્વિચની સ્થિતિ આપણે ત્રાંસીમાંથી આડી કરીએ ત્યારે અહીંયા બીજી ફિગર એટલે કે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા સ્થિતિ આડી કરેલ છે. આડી કરેલ સ્થિતિની અંદર મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપમાં હોવાથી પહેલો કોન્ટેક્ટથી માંડીને બીજા કોન્ટેક્ટ સુધી આખો પારો અહીંયા ફેલાયેલો છે, જેના લીધે બંને કોન્ટેક્ટ ક્લોઝ થાય છે એટલે ભેગા થાય છે અને તેના લીધે ક્લોઝ સર્કિટ બને છે. તો આ હતી મર્ક્યુરી સ્વિચની રચના અને તેનું કાર્ય. આગળ જોઈએ કુકર કંટ્રોલ સ્વિચ. તો કુકર કંટ્રોલ જે સ્વિચ જે છે
તે એક ખાસ પ્રકારના ઓપરેશનવાળી એક પ્રકારની રોટરી સ્વિચ જ છે અને આ ખાસ પ્રકારના કનેક્શનના લીધે આપણે હીટિંગ કોઇલનું વિવિધ જોડાણ કરી શકીએ છીએ અને જરૂર મુજબની આપણે ગરમી એટલે કે હીટિંગ આપણે તેનું મેળવી શકીએ છીએ, જે આગળ આકૃતિમાં આપણે સમજીએ. આ કુકર કંટ્રોલ પેનલ સ્વિચની રચના છે, આકૃતિ છે. અહીંયા પોઝિશન 1, 2 અને 3 અને 4 એમ 4 પોઝિશન દર્શાવેલી છે. સૌ પ્રથમ જે આકૃતિ છે તેમાં એ અને બી દર્શાવેલા છે. તેમાં એ એટલે બહારની વાઇન્ડિંગ જે અહીંયા આ દર્શાવેલી છે ને બી એટલે તેની અંદરની વાઇન્ડિંગ. અહીંયા 4-વે સ્વિચનો ઉપયોગ કરેલ છે અને લાઇન અને ન્યુટ્રલનું કનેક્શન આપેલું છે, એટલે સિંગલ ફેઝ ઉપર ઓપરેટ થશે. હવે પોઝિશન 1 ઉપર સ્વિચના કનેક્શન જોઈએ તો અહીં આ કોન્ટેક્ટ અને આ કોન્ટેક્ટ બંને ક્લોઝ છે, એટલે સપ્લાય આગળ વધી શકતો નથી. ને સપ્લાય આગળ વધી શકતો નથી એટલે કોઇલની અંદર કોઈપણ પ્રકારનું હીટિંગ થતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ પોઝિશનમાં ઓફ પોઝિશન છે. હવે પોઝિશન 2 ઉપર જઈએ. સ્વિચની અંદર બંને કોન્ટેક્ટ આડા ક્લોઝ કરેલા છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે કરંટ લાઇનમાંથી થઈને આ વાઇન્ડિંગના બીજા છેડે જશે જ્યાં બંને વાઇન્ડિંગના છેડા જોડેલા છે અને આખું ફરીને આપણે જોઈએ તો બંને વાઇન્ડિંગના બીજા છેડાને પણ અહીંયા બીજા કોન્ટેક્ટ અને બીજી વાઇન્ડિંગના છેડાને પણ અહીંયા ક્લોઝ કરેલા છે. એટલે આ જે પોઝિશન થઈ એને આપણે પેરેલલ પોઝિશન કહીશું. એટલે બંને વાઇન્ડિંગને સરખા વોલ્ટેજ મળે છે, પેરેલલમાં છે એટલે કે ફૂલ વોલ્ટેજ મળે છે અને તેના લીધે હીટિંગ સૌથી વધુ થાય છે, જેને આપણે હાઈ હીટ પોઝિશન પણ કહીએ. હવે આપણે પોઝિશન 3 ઉપર જઈએ તો સ્વિચના કનેક્શન જોઈ શકીએ છીએ અહીંયા. હવે અહીં લાઇન સાથે આ કોન્ટેક્ટ અને આ કોન્ટેક્ટ બંને શોર્ટ કરેલા છે. આથી સર્કિટની અંદર ખાલી બીજા નંબરની વાઇન્ડિંગ જે છે એટલે કે બી વાઇન્ડિંગ એ એકલી જ ખાલી સિરીઝમાં રહેશે. જો આપણે અહીંયા જોઈ શકીએ તો આ વાઇન્ડિંગમાંથી અહીંયા સપ્લાય જશે અને અહીંયાથી બહાર નીકળશે તો આ પોઈન્ટ થ્રુ ન્યુટ્રલમાં કરંટ પાછો જશે. એટલે ખાલી એકલી બી વાઇન્ડિંગ જ સર્કિટમાં છે, એ વાઇન્ડિંગ સર્કિટમાંથી નીકળી જાય છે. એટલે કે આપણને એક જ વાઇન્ડિંગની પેરેલલમાં ફૂલ વોલ્ટેજ મળે છે. એટલે હીટિંગ હાઈ હીટ કરતાં અડધું થાય છે, એટલે કે આપણે તેને મીડિયમ હીટ કહીએ. હવે લો હીટ પોઝિશન જોઈએ. એની અંદર સ્વિચના કોન્ટેક્ટ એ રીતે કરવામાં આવે છે કે વાઇન્ડિંગ એ અને વાઇન્ડિંગ બી બંને સિરીઝમાં આવે છે. એટલે બંને વાઇન્ડિંગને અડધા વોલ્ટેજ મળતા હોવાથી સૌથી ઓછું હીટિંગ ઉત્પન્ન થાય છે, જેને આપણે લો હીટ પોઝિશન કહીએ છીએ. તો આ હતી કુકર કંટ્રોલ સ્વિચની રચના અને તેનું કાર્ય. આગળ જોઈએ મલ્ટી રેન્જ સ્વિચ. તો મલ્ટી રેન્જ સ્વિચ જે છે એ ખાસ કરીને મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે વાપરાય છે તેની અંદર ખૂબ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે જેવા કે મલ્ટીમીટર અને મલ્ટીપર્પઝ ક્લિપ ઓન મીટર જે આજકાલ આપણે લેબોરેટરી અને ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ. તે મીટરમાં અમુક રાશિઓ
અને તેની વિવિધ રેન્જ સિલેક્ટ કરવા માટે આ મલ્ટી રેન્જ સ્વિચનો ઉપયોગ થતો હોય છે. અને આ જે મલ્ટી રેન્જ સ્વિચ છે તે પણ એક પ્રકારની રોટરી સ્વિચ જ નો એક પ્રકાર છે. આગળ જોઈએ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જ્યારે કોઈ સોફ્ટ આયનના ટુકડા ઉપર કોઇલ વીંટાળવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોફ્ટ આયનનો ટુકડો ચુંબક બને છે અને તેની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ ચુંબકીય ક્ષેત્રના લીધે તેની નજીકમાં રહેલો બીજો સોફ્ટ આયનનો ટુકડો આકર્ષાય. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત છે, જે આપણે આગળ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની આકૃતિ પરથી સમજીએ. અહીં આકૃતિમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે દર્શાવેલી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આર્મેચર દર્શાવેલું છે. આર્મેચરના એક છેડે સ્પ્રિંગ છે જે ફ્રેમ સાથે લગાવેલી છે અને આર્મેચરના બીજા છેડે 3 કોન્ટેક્ટ આપેલા છે. એમાં સૌ પ્રથમ એનસી એટલે કે નોર્મલી ક્લોઝડ કોન્ટેક્ટ, બીજો જે છે જેને આપણે કોમન કોન્ટેક્ટ કહીશું, અને ત્રીજો છે જેને નોર્મલી ઓપન કોન્ટેક્ટ કહેવાય. હવે આને કોર કહીશું એટલે કે સોફ્ટ આયનનો ટુકડો, જે આપણે આગળ સિદ્ધાંતમાં કહ્યું તે પ્રમાણે તેની ઉપર કોઇલ વીંટાળેલી છે. અને જ્યારે અહીંથી સપ્લાય આપવામાં આવે છે ત્યારે જો વીજ પ્રવાહનું મૂલ્ય અમુક નિર્ધારિત માત્રા કરતાં વધી જશે તો તેની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને તેના લીધે આ આર્મેચરના નીચે આવેલો બીજો સોફ્ટ આયનનો ટુકડો આકર્ષાય છે અને એનસી જે કોન્ટેક્ટ છે એટલે નોર્મલી ક્લોઝડ કોન્ટેક્ટ નોર્મલી ઓપન કોન્ટેક્ટ બને, કારણ કે આ આર્મેચર નીચે ધકેલાય અને જે નોર્મલી ઓપન કોન્ટેક્ટ છે તે નોર્મલી ક્લોઝડ કોન્ટેક્ટ બને. તા હતી ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની રચના અને તેનું કાર્ય. આગળ આપણે જોઈએ થર્મલ રિલે. થર્મલ રિલે પણ ગરમીના સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે અને આપણે વપરાશમાં લઈએ છીએ આ થર્મલ રિલે કે DOL સ્ટાર્ટર અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં વધુ પ્રમાણમાં આ થર્મલ રિલેનો ઉપયોગ થતો હોય છે. આપણે વધુમાં આકૃતિ પરથી અનેક ઉદાહરણ સાથે સમજીએ. અહીં થર્મલ રિલેની આકૃતિ દર્શાવવામાં આવેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઇનકમિંગ લખેલું છે એટલે કે 3 ફેઝનો સપ્લાય અહીંથી આવે છે અને આઉટગોઈંગ એટલે કે સ્ટાર્ટરમાં અહીંયાથી આ 3 છેડા બહાર જાય છે. વચ્ચે ઓવરલોડ કોઇલ આપેલી છે. આ કોઇલને આની સિરીઝમાં લગાવવામાં આવે છે. હવે સિરીઝમાં લગાવેલ છે એટલે બધો જ કરંટ આ ઓવરલોડ કોઇલમાં થઈને પછી સ્ટાર્ટરમાં જાય છે. અહીંયા એક કોમન પ્લન્જર આપેલું છે. રીસેટ રિલે, એક સ્પ્રિંગ આપેલી છે અને ઇન અને આઉટ એ રીતના 2 કોન્ટેક્ટ અહીંયા દર્શાવેલા છે. એમાં અહીં જે કોન્ટેક્ટ આપેલો છે તે નોર્મલી ક્લોઝડ પ્રકારનો છે એટલે અહીંયા જોઈ શકીએ છીએ એક ફિક્સ કોન્ટેક્ટ અને નીચેનો મૂવિંગ કોન્ટેક્ટ બંને એકબીજા સાથે નોર્મલી ક્લોઝડ પોઝિશનમાં એટલે કે જોડાયેલા છે. હવે નોર્મલ અવસ્થાની અંદર જ્યારે અમુક વીજ પ્રવાહ પસાર થતો હોય ત્યારે અહીં આ એનસી એનો થતા નથી એટલે કે આ કોન્ટેક્ટ જે તે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહે છે. પરંતુ જ્યારે ઓવરલોડિંગ થાય
અથવા તો બીજું કોઈ શોર્ટ સર્કિટ થાય કે જેથી કરીને ઇનકમિંગમાંથી વધારાનો અથવા તો વધુ મૂલ્યનો કરંટ આવે કે જે નિર્ધારિત માત્રા કરતાં વધુ હોય, ત્યારે ઓવરલોડ કોઇલ આ પ્લન્જરને ખેંચે છે અને એટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કે આ એનસી જે કોન્ટેક્ટ છે તે એનો બને છે, એટલે કે ઓપન થઈ જાય છે. અને આ ઓપન થવાના લીધે જે સ્ટાર્ટરની અંદર જે આવેલું જે એનવીસી છે, નો વોલ્ટ કોઇલ રિલે, તેનો સપ્લાય તે કાપી નાખે છે અને જેના લીધે આપણી મોટર ઓફ થઈ જાય છે. તો આ હતી થર્મલ રિલે. આજે આપણે સ્વિચ ગિયર 2 અને કુકર કંટ્રોલ સ્વિચ વિશે માહિતી લીધી. તેની સાથે સાથે આપણે ઘણા પ્રકારની સ્વિચો જેવી કે થર્મોસ્ટેટ સ્વિચ છે, પાવર સર્કિટ સ્વિચ છે, થર્મલ રિલે છે, આપણે સ્વિચો વિશે આપણે વિસ્તારપૂર્વક જોયું. આભાર.